इस वक्त की बड़ी खबर आ रही है अहमदाबाद से, जहां अनुपम सिंह गहलोत ने अहमदाबाद के नए पुलिस कमिश्नर के तौर पर आधिकारिक रूप से चार्ज संभाला। डीजीपी जीएस मलिक ने दिया बयान, कहा उनका 3 साल का कार्यकाल संतोषजनक रहा। क्राइम, लॉ एंड ऑर्डर में सुधार का किया दावा। चंदोला समेत कई बड़े ऑपरेशन सफलतापूर्वक पूरे किए। शहर के कई जंक्शंस पर ट्रैफिक सुधारने के लिए नया सिस्टम लागू किया। 108 एम्बुलेंस का रिस्पांस टाइम भी कम हुआ। मिशन फिट खाकी से पुलिस वालों की हेल्थ बेहतर हुई। जनता की भागीदारी से 24,000 से ज़्यादा सीसीटीवी कैमरे लगाए गए। सेंट्रल कंट्रोल रूम से 7,000 से ज़्यादा सीसीटीवी फीड जुड़े। 3 साल में कोई भी बड़ा सनसनीखेज क्राइम अनसॉल्व नहीं हुआ। बता दें कि अनुपम सिंह गहलोत एक अनुभवी ऑफिसर हैं। आज अपने नवा पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत ने अहींया चार्ज लीधो। एमणे चार्ज सौंप्या, ब्रीफिंग करी અને પછી ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓને પણ થોડું મુલાકાત લઈ એનો ચર્ચા કરી, બ્રીફિંગ કરી. એનો ધન્યવાદ આપણે કીધું કે એ લોકોએ ખરેખર સારી મહેનત કરી છે. અને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે. હું જુલાઈ એન્ડમાં 2023માં અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણાઈએ. ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં. ચાહે ક્રાઇમ ના હોય કે લો એન્ડ ઓર્ડર ના હોય, ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી. કાયદોની વ્યવસ્થાને પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા. તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા, કંડોલા તલાવનો કે હોય કે બીજા ગમે કોઈ જગ્યા હોય. ખાલી લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ જ નહીં, બીજી પણ તમે જુઓ તો જ્યારે ટ્રાફિકની સમસ્યા પણ સિટીમાં બહુ મોટી હતી. ખાસ કરીને સુભાષ બ્રિજ ડિસેમ્બર એન્ડ લાસ્ટ યર 2025માં બંધ થયા. એના પછી ઓર વિકરાલ રૂપ થયો. પછી અહીંયા આપણા ડીસીપી ઈસ્ટ ટ્રાફિક મિસ્ટર નરેશ કંજરિયાએ કંઈ આપણી સાથે ચર્ચા કરી કે સાહેબ આ રીતે ક્રોસિંગ્સને આ એક જગ્યાએ બંધ કરીને કેપ્સ્યુલ જેવા એટલે સર્ક્યુલર જેવા રૂટ કરીએ. તો એને પણ ખાસી મહેનત કરીને અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકની જે ચેન્જીસ કર્યા છે તમે જોઈ શકો છો કે આ બાજુ પિરાણા હોય કે કોજી હોટલ હોય કે નાના ચિલોડા, પેલેડિયમ, હાટકેજ પર ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકમાં પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. આપણે 108ના જે ટાઈમિંગ છે જે એમ્બ્યુલન્સ છે એના પણ ઓછા થયા છે. તો ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રૂવ કર્યા. વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા. છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા, જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા જેમાં પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ એના પણ વજન ઓછા થયા, ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્થ. તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા. અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા, જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી જે લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી. એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની ફીડ છે અને 3થી વધારે આ છે. એટલે 7,000થી વધારે સીસીટીવીની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં. એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે. ઇનફેક્ટ આપણે 3 વર્ષમાં હું કહી શકું કે એક પણ એવું સેન્સેશનલ બનાવ નથી. એક હતું, એક 2 વર્ષ પહેલાં એક અહીંયા એક ખાડિયામાં એક ફાયરિંગ કરીને જ્વેલર્સની દુકાનની લૂંટ થઈ. હું આપણે દાખલો આપું. હું વચ્ચે દર 2-4 મહિનામાં ડીસીપી અને ક્રાઇમને કહું કે આ એક મારા ટાઈમની એક જ લૂંટ છે જે બનાવ જે સેન્સેશનલ છે. તો છેલ્લે એ પણ ડીસીપી ઝોન 3 એની ટીમે એ પણ શોધી લીધા, જેને એરફોર્સના કર્મચારી પકડ્યા. 3 વર્ષના સમયમાં એક પણ એવું સેન્સેશનલ કે સેન્સિટિવ બનાવ નથી જે આપણે નહીં શોધી શક્યા. આપણે ગુનાને શોધવામાં બહુ પર્સનલી કાળજી રાખી. પોલીસના અધિકારીઓ, કર્મચારીઓએ ખાસી મહેનત કરી, ખૂબ જ ધગસથી મહેનત કરી. તો અમદાવાદના પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું છું કે પણ એ લોકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી અને અમદાવાદને જે સેફેસ્ટ સિટીના દરજ્જા લાસ્ટ યર એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશને આપ્યો. એ બધા જની મહેનત છે, ટીમ વર્ક છે. તો બધી રીતે હું કહી શકું કે મારા ટેન્યોરમાં ખાસા આપણે સેટિસ્ફાઈંગ ટેન્યોર હું ગણું.